આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના ગત વર્ષે આવેલ પૂર બાદ વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તે અંતર્ગત વિશ્વામિત્રી નદીને પહોળી કરવાની સાથે સાથે સફાઈ કરવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પર્યાવરણ પ્રેમીઓ સાથે બેઠક કરી અલગ અલગ મુદ્દે ચર્ચા કરી હતી અને તેઓના સૂચનો લીધા હતા. રિપોર્ટર હેમંત સમદાની, સાજી સમાચાર .live, વડોદરા. આ લોકો એવું કહી રહ્યા છે કે એ વસ્તુ તો કેનાલમાં થાય, નદીમાં આ વસ્તુ આ રીતથી ના થાય, કેમ કે નદીની મૂળ જગ્યા છે તે મૂળ જગ્યાએ જ આપણે પાછી આપવા જઈ રહ્યા છે. અમે એ ટર્મિનોલોજીનો ફરક છે કે હું એક્સ વસ્તુ કહું છું, એ લોકો વાય વસ્તુ કહે છે, પણ વસ્તુ એક છે કે અમે નદીના બેંક તોડવાના નથી, એના મેન્ડરિંગને વધારે અમે ડિસ્ટર્બ કરવાના નથી, એની ઇકોલોજીને અમે વધારે ડિસ્ટર્બ કરતા નથી, અને નીડ બેઝ જે રિપોર્ટના આધારે જ અમે એનું ડીસિલ્ટ અથવા ડેબ્રિસ રિમૂવલ જે વર્ડ વાપરવો હોય એ અમે કરવાના છીએ. એના બેંક તોડીને એનું આખું સેક્શન બદલવાના નથી. એટલે અમે એને ડીસિલ્ટિંગ રિજુવેનેશન પણ કહી શકીએ. એટલે એ પ્રમાણે અમે આગળ વધીએ. સર, આ લોકોને બીજી એવી લાગણી છે કે કોતર છે કે વેટલેન્ડ છે કે ટ્રિબ્યુટર કે કાસ્ટ એ નદીનો જે ભાગ છે એ પુનઃ આપવાની વાત છે, તો પછી એના માટે જે એક્શન પ્લાન કરવાનો છે તો એનજીટીના નિયમો સાથે એસઆઈએના નિયમો પણ ફોલો થવા જોઈએ અને એ માટે એસઆઈ આપણને પરમિશન આપતા એના નિયમો પણ આપે છે. તો એની તકેદારી માટે કોઈ ખાસ મેં કીધું ને, વાઇલ્ડ લાઈફ માટે મેં આખી છણાવટથી વાત કરી છે કે વાઇલ્ડ લાઈફનું ક્લિયરન્સ આવ્યું એટલે એના આધારે અમે જ્યારે એક્ટિવિટી કરવા જઈશું તો શું તકેદારી રાખીએ. એ રીતે SCIAA પણ અમને ક્લિયરન્સ આપ્યું છે. એનામાં પણ જે પણ અમારે માપદંડો એના મેન્ટેન કરવાના હોય એ અમે કરવાના છીએ. જોડે જોડે જે બીજા કાચ છે, તો કોઈ બોચરાજીનું કાચ છે, રાજીવનગરના કાચ છે કે પછી ભૂકીનું કાચ છે, એ બધાને પણ અમે એનું ક્લિનિંગ અને જેટલું શક્ય હોય એટલું એને અમે ઓરિજિનલ શેપ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સર, આજે માટી કાઢવાની વાત છે તો કાલે આજવા પૂરામાં થોડા જ અંતરે નીચેથી પાણી આવી રહ્યું છે, પછી કઈ રીતથી એનો એ આપણે કાઢી શકીશું? કારણ કે આપણું જે પ્લાન છે, પ્રપોઝ પ્લાન છે, એ તો મોટી માત્રામાં માટી કાઢીને ત્યાં વધારે પાણી એકોમોડેટ થાય માટેનું છે. થોડા જ અંતરે પાણી આવી રહ્યું છે. એની જે નદીની જ્યાં સુધી વાત છે, વિશ્વામિત્રી નદીની, તેને જે બંને બાજુના પટ છે જેને આપણે ડિસિલ્ટ કરવા માંગીએ છીએ, તો હમણાં આપણે મોક ડ્રીલ કરી હતી, એમાં કોઈ પાણી આવ્યું નહોતું. આપની વાત સાચી હશે આજવા પૂરતી કે આજવામાં જ્યારે આપણે ખોદાણ કામ કરવા જઈએ તો એવો એક લેયર ઘણીવાર આવે છે કે જ્યાં પાણી આવે છે. તો એ ભલે પાણી આવે પણ પાણી એટલી માત્રામાં નથી કે આપણે ખોદકામ ન કરી શકીએ. એના સ્લરી કે સિલ્ટ જે વર્ડ વાપરીએ કે ડીસિલ્ટેશન અથવા ડીસ્લરીલાઇઝેશન પણ અમે કરી શકીએ છીએ. એની આઈટમ પણ અમે ટેન્ડરમાં લીધી છે. અને જ્યાં સુધી આજવા અને પ્રતાપપુરા ઊંડા કરવાની બાબત છે તો એમાં કદાચ પાણી આવશે તો જગ્યા છોડીને બીજી જગ્યાએ પણ અમે કામ કરી શકશું. એટલે જેટલી જગ્યા એટલે જ અમે આજવામાં ઘણીવાર કહીએ છીએ કે અમે 10 લાખથી લગાડીને 20 લાખ M³ જેટલું ખોદકામ કરશું. એ તફાવત એટલે જ આવે છે કે ડિપેન્ડ્સ કે પાણી ફૂટીને આવે તો કદાચ અમારે ત્યાં ખોદકામ કરવાનું ટેકનિકલી પોસિબલ નહીં બને. તો એટલા માટે થઈને આ બધી જે વાતો છે, એમની જે સજેશન્સ છે, અમે બધા મોટાભાગના અમે એકોમોડેટ કર્યા છે. એમના સજેશન અમે લીધા પણ છે.